3 રીંગણાનું ખૂન થઈ તો મિત્રો 3 રીંગણાનું ખૂન થઈ ગયું છે તો આપણે અગ્નિ સંસ્કાર દેવા તો એની અગ્નિ સંસ્કાર તૈયારી બધી અડધી કલાક છે ને અડધી બાકી છે તો હવે હું તમને બતાવું અગ્નિ સંસ્કાર કરીએ તો આપણે લાકડા બાકડા બધું ગોઠવી દીધું છે લાશને પણ પાછી દીધી છે અહીંયા તો બસ એને આગ લગાડવાની ઓલું કે તાપ કરવાની જરૂર છે એટલે પછી બસ એની બધા કોમેન્ટ કરી દેજો કે એ મારા 3 રીંગણાને ભગવાનની આત્માને દિવ્ય શાંતિ આપે તો મિત્રો વિડિયોમાં બને પછી આપણે આગળ જોઈએ એનું શું થાય છે તો હાલો પેલા આપણે અગ્નિ સંસ્કાર ચાલો મિત્રો તો જો આ 3 સેકન્ડ બહાર આવી ગયા છે ને હવે આપણે એની આ મૂકી છે લગાડી છે ને પતંગ લાવી શકતી નથી આવે જો પૂરી વાડે બેઠી પતંગ બને જમી પતંગ બની નાખી આ હું કઈ ને તો આવી બનાવે હા નહીં તો બની નાખીને બધું કશું આગળ દાડું પડે ને તો એ હેકો મૂકે ન દાડી જો પૂરી ઉડાડે વાહ પૂરી ઉડાડી આમ પાસે જાતા પર પડી નો દાતો જો આ ટેણી આવવાનું કરવાની પતંગ ના પાસે ધ્યાન ન રાખીને પાસે જાતા ખાપી દે બેઠા પૂરી જવા મારે પૂરી તો આમ કરતી આ ભાઈ આવા તો નો ભાઈ કોણ જી સાઈડ ની પાગલ તો સાઈડ લેખી સાઈડ પર કેમ જો આયો કોણ લે જો પતંગ બનાવી દેવી હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો જો આજે આપણે અહીંયા સહી ઘરના વાડામાં તો 3 રીંગણાનું ખૂન થઈ ગયું છે તો આપણે એવા છે એને અગ્નિ સંસ્કાર દેવા તો જો એની અગ્નિ સંસ્કારની તૈયારી બધી અડધી કરી નાખી છે અને અડધી બાકી છે તો હવે હું તમને બતાવું એના અગ્નિ સંસ્કાર કરીએ તો જો આપણે લાકડા બાકડા બધું ગોઠવી દીધું છે ને લાશુને પણ પાથરી દીધી છે અહીંયા તો બસ એને આગ લગાડવાની ઓલું શું કહેવાય તાપ કરવાની જરૂર છે એટલે પછી બસ એની બધા કોમેન્ટ કરી દેજો કે એ મારા 3 રીંગણાને ભગવાન એની આત્માને દિવ્ય શાંતિ આપે તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો પછી આપણે આગળ જોઈએ એનું શું થાય છે એમ તો હાલો પહેલાં આપણે એને અગ્નિ સંસ્કાર દઈએ તો મિત્રો એના મોતનું કારણ તમને જાણવું હોય તો એ પણ કહી દઉં છું હજી લાશને આપણે ઢાંકી નથી બળતણથી પહેલાં હું તમને દેખાડી દઉં છું બોડીને આખી તો જો આ રીંગણા હાલા જતા હા બજારે તો એને ગોળી મારી દેવામાં આવી છે જો એક આને ગોળી મારી દેવામાં આવી છે ને આને ગોળી મારી દેવામાં આવી છે ને આને પણ ત્રણેયનું ખૂન ગોળી મારીને થયું છે એટલે કે ગનથી ગોળી મારી દીધી છે તો ખૂન થઈ ગયું છે તો હાલો મિત્રો એ તમને કારણ કહી દીધું છે ને તો હવે તમે હાલો વિડીયોમાં બનાવી રહો જો એની માથે આપણે હવે આવડા નાખી દેવું કાલા પછી એને હળગાવી દેવું તો ભગવાન આ રીંગણાની દિવ્ય આત્માને શાંતિ આપે બધા પ્રાર્થના કરજો હમણાં બોડી સળગી જાય ફાઇનલી 3 જુવાનડાની લાશોને બહાર કાઢી લીધી છે આમ શેકાઈ ગઈ છે અને હવે અમારે એની બીજી પ્રોસેસ હોય અમારા દેશમાં બીજી પ્રોસેસ ચાલે છે તો લાશોને ખાલી શેકવાની જ હોય શેક્યા પછી હવે આપણે એનું જો 2 લાશો બહાર કાઢી નાખીને એક હજી અંદર છે ત્રણેય શેકાઈ ગઈ છે ને હવે આપણે એને શેકીને સાફ સફાઈ કરીને પછી આપણે એને ઓલા શું કહેવાય સમાધિ આપે ને એવી રીતના સમાધિ દેવું ને તમે આગળ બનાવી રહ્યો વિડીયોમાં કઈ રીતની બધી પ્રોસેસ છે બધી બતાવીએ સમાધિ દેવું ને પછી આગળ જોતા જાઉં હું તમને બતાવીશ વિડીયોમાં તો ચાલો મિત્રો તો જો આ 3 સેકન્ડ બહાર આવી મિત્રો તો આપણે આવી ગયા છીએ મારા ઘરના રસોડામાં ને હવે મેં રીંગણા ફોલી નાખ્યા છે ને હવે ડુંગળી કાપવાની છે અને તુર ફોલવાની છે બસ લસણ ને એવું ફોલવાનું હોય કટિંગ કરી નાખું તો મિત્રો ડુંગળી કાપી નાખી દાણા કાઢી લીધા ઓળો ફોલ નાખ્યો આ કોથમરી છે અને આ છે લસણની કળી ને હવે આપણે જેગવાનો છે સૂરો તો ઓળો બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને વિડીયોમાં બનાવી રહ્યો ઓળો ને રોટલો બાજરાનો અને છાશ વયાવો ખાવા હાલો મિત્રો જય માતાજી તો જો આજે આપણે આવ્યા પાછા ધાબા ઉપર આ વિડીયો આપણે કાલ સ્ટાર્ટ કર્યો કાલ હાંજના આવ્યા ઓલો ઓળો ને એવું બનાવ્યું ત્યારે તો અત્યારે પાછા જો એવડા થઈ ગયા છે એ નાઈને ધોઈને ને આ બધી વસ્તુ લાવીશું એ શું કામ લાવી તમને કહું હમણાં અમારે ભૂરું પતંગ બનાવવી છે કેદુનો કહેતી કે આપણે પતંગ બનાવીએ ને વિડીયો બનાવીએ તો આજ રવિવાર છે તો આજ રજા છે એને તો એ ગયો છે લેવા કાતરું ને એવું મોકલો ને હું અહીંયા ધાબા પર બી આવી આવ્યો ને ગોત તો લાગે તો અત્યારની પતંગો સગવા મળી છે
ઉત્તરાયણ આવે છે ને, ઉત્તરાયણને 15 દીની જેવી વાર છે. તો અમારે ભૂરું પતંગ બનાવી દઉં, પછી કેમ બનાવી દેખાડું. તો જો મિત્રો આ કાગળ લેવા, ટેપ પટ્ટી, ફેવિકોલ ને જો ભૂરી આવી. તા મૂકે સવારમાં તો યાદ યાદ લાય હળી યુ દઈ દે મને, ધીમે ધીમે જાજે, હાથમાં દે. જો હેઠે વઈ ધીમે ધીમે હાલીને જાજે, પડતો નહીં. યાદ કરજે હો. હાલો ભાઈ, ભૂરી હળિયું લાવ્યો અમને. ઓલી તો હળી ન મળી, પણ હવે આનથી ટ્રાય મારી કેમ થાય એમ. ને કાતર ગોતે સવારમાં હતી, પણ કંઈક મુકાઈ ગયું. ગોતીને આવે પછી શરૂ કરીએ. મેન ભૂરી પતંગ બનાવી નાખી છે, અને હવે હુકવવા મૂકી છે. ફેવિકોલ લગાડી એટલે ને પતંગ જાય શક્તિ આવે. જો ભૂરી વાટે બેઠી પતંગ બને એની. જો મેં પતંગ બનાવી નાખી. આ હુકાઈ એવા ને જો આવી બનાવે. હા નહીં તો બનાવી નાખીને આ બધું કચરું હવે વીણ લેવું. પતંગ બનાવી નાખીને એક અહીંયા જો માથે જગ્યા. તો મિત્રો તો આપણે પતંગ બનાવી કરી દીધી છે રેડી. જો હવે આપણે એને કાંગરા બનાવશું, બાંધશું, પછી સકાવશું. કોશિશ કરશું બનાવેલી પતંગ કેવી સગે છે એમ. ભૂરીને અહીંયા શું કરે? કંઈક વેસાવા આવ્યું. શું વેસાવા આવ્યું? ઓસાડનું ને એવું કે આપણે ઓલામાં પાથરી ઈ ગાડલામાં પાથરી ઈ. હાલો મિત્રો, વિડીયો બનાવી રહ્યો પછી બતાવું. ક્યાં ઉડીને જાય? આને ઉડવું થાય છે. પડ્યું પવન આવે એટલે. હાલો મિત્રો, તો જો અમે પતંગ બનાવી નાખીને ભૂરો ટ્રાય મારે છે ઉડાડવાની, ને મેં ઉડાડી. ઘડીક ઉડે પણ થોડુંક કાગળ જાડું પડે છે ને, તો એ હરખું આમ ઉપર નથી જતી. જો ભૂરી ઉડાડે. વાહ ભૂરી વાહ. જો ભૂરી ઉડાડી. આમ પાછળ ધ્યાન રાખવાનું, પડી ન જાતો. જો આવા ટેણિયા આવા છોકરા હોય ને પતંગોના ચક્કરમાં પાછળ ધ્યાન ન રાખે ને, પાછળ જ્યાં કરે ને આવા મળી ખાપકી જાય હેઠા. ભૂરી જેવા અમારે. ભૂરી તું આ મોલકારજી. એ આ વાગ્યું આવડું, આ પગમાં વાગ્યું. પવન જી સાઈડ હોય ને એ સાઈડ શકાય પાગલ. ધજા જોઈ લે કી સાઈડ ફર કેમ. જો આવ્યો પવન લે. જો ભરીને પતંગ બનાવી દીધી. હવે રોજ બળ કર્યા કરશે ને સકાવ્યા કરશે. તો મિત્રો, તમને મેં બનાવેલી પતંગ કેવી લાગી કોમેન્ટમાં કરી દેજો, અને કોને કોને પતંગ બનાવતા આવડે ને એ કોમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો, ભૂરું જો પતંગ સકાવે છે ને મારે થોડીક રીલ બનાવવી છે, તો એ બનાવી લઉં ને. હાલો મિત્રો, જય માતાજી. તો જો આપણે વૈયા છીએ ધાબા ઉપરની હેઠે રીલ બનાવીને ફોટા પાડ્યા ને એવું કર્યું મેન ભૂરીએ. ને હવે કામ કરવા મળી, કેમ કે વાગી ગયા છે 5:30 થઈ ગયા છે. તો હવે શાકને મૂકવા મળી, શાકને બનાવવું છે. ને આપણે ઓળો બનાવ્યો એ વિડીયોમાં આવી ગયો, બે મિક્સમાં. એ કાલ બનાવ્યો તો ને આજ તો એ અધૂરો રહી ગયો, તો એ આપણે બનાવી નાખ્યો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ને લાઈક કરી દેજો, ને શેર કરી દેજો. ને હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર.